સ્વાગત છે આપની સાથે હું છું ખુશ્બુ। સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। કોરોનાને લઈને રાજ્યમાં રાહતના સમાચાર। ગઈકાલના તમામ 11 રિપોર્ટ્સ નેગેટિવ। 12 કલાકમાં ગુજરાતમાં કોરોનાનો એક પણ નવો કેસ નહીં। આરોગ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિની જાહેરાત। લોકડાઉન સમયે લોકો માટે એક સારા સમાચાર। મહત્વનું છે કે આરબીઆઈએ પોતાના રેપો રેટમાં કર્યો ઘટાડો। 5.15 થી ઘટાડીને 4.45નો થયો રેપો રેટ। તો લોકડાઉન સમયે ડીડી નેશનલ પર ફરી શરૂ થશે રામાયણ। સવારે 9 વાગે આવતીકાલથી પ્રસારિત થશે રામસાગર ચરિત રામાયણ। વિગતવાર સમાચારોની વાત કરીએ તો એક બાજુ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે કોરોનાથી બચવા મજદૂરો પોતાના વતન ભાગી રહ્યા છે। ત્યારે ત્યાં પણ મજૂરોનું મોત લખાયું હોય તેમ મહેસાણા અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં 3 મજૂરોના મોત થયા છે। ઘટનાની વિગતો જોઈએ તો મહેસાણા જગુદણ હાઈવે પર કોરોનાથી બચવા વતન જઈ રહેલા મજૂરોએ ખાંડની ટ્રકમાં બેસી જઈ રહ્યા હતા ત્યારે ટ્રક પલટી મારતા 3 મજૂરોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા। અન્ય 6 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા। ઘટનાની જાણ થતાં મહેસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે। વૈશ્વિક મહામારી કોરોનાએ દુનિયામાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાતીઓ માટે કોરોનાની સાથે સ્વાઇન ફ્લૂ પણ માથાનો દુખાવો સાબિત થાય તો નવાઈ નહીં। કોરોનાના કહેર વચ્ચે પાટણમાં સ્વાઇન ફ્લૂના 2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે। પાટણની ધારપુર હોસ્પિટલમાં 2 સ્વાઇન ફ્લૂના કેસ પોઝિટિવ સામે આવતા તંત્ર દોડતું થયું। કોરોનાની અસર દેખાતા જિલ્લાના 5 દર્દીઓના રિપોર્ટ્સ મોકલવામાં આવ્યા જેમાં 3 રિપોર્ટ નેગેટિવ આવ્યા જ્યારે અન્ય 2 દર્દીઓને કોરોનાની જગ્યાએ સ્વાઇન ફ્લૂના રિપોર્ટ્સ પોઝિટિવ આવ્યા છે। चौदह एप्रिल सुधीना लॉकडाउन लोको माटे घर में बेसीने समय पसार करवानुं भारे પડકારજનક बन्युं छे। आ माटे सरकारे खास व्यवस्था ऊभी करी। सूचना अने प्रसारण मंत्री प्रकाश जावड़ेकरे जाहेरात करी छे के जनतानी डिमांडने ध्यानमां राखीने 28 मार्चथी लोकप्रिय सीरियल रामायणनुं फरीथी प्रसारण करवामां आवशे। आ सीरियलने दूरदर्शन पर जोई शकाशे। 28 मार्चथी सवारे 9 वागीने 10 कलाके एक एपिसोड अने रात्रे 10 कलाके बीजो एपिसोड प्रसारित करवामां आवशे। आ बंने महाकाव्यो सीरियल स्वरूपे ज्यारे दूरदर्शन पर 90ના દાયકામાં પ્રસારિત થતા હતા ત્યારે તેને જોવા માટે દર્શકો ટીવી સામે બેસી જતા હોવાથી દેશના ઘણા ભાગોમાં સ્વયંભૂ કર્ફ્યુ જેવી પરિસ્થિતિ જોવા મળતી। આ 2 સિરિયલોની લોકપ્રિયતાને તોલે કદાચ બીજો કોઈ ટીવી શો આવે તેમ નથી। विश्वभर में कोरोना वायरस ने कारण महामारी फैलाई है। भारत समेत दुनियाना मोटाभागना देशों तेनी चपेट में है। आ वायरस ने कारण काळो कहर वर्तातो जोवा मळे छे त्यारे आपणा लोक लाडीला भजन सम्राट एवा हेमंत चौहान तथा तेमना परिवार द्वारा राजकोट में वसवाट करता मजूर वर्ग तथा रोजिंदी मेहनत करी घरनुं गुजरान चलावता लोको माटे फूड पेकेट्स बनावी रोड पर तथा गरीब वर्गना परिवारने आ महामारी में अन्नदान करी समाजने मदद माटे आगळ आववानी अपील करी छे तथा एक कलाकार तरीके समाजने एक उत्तम उदाहरण पण पूरुं पाड्युं छे। अत्यारे कोरोना जो वायरस चाली रह्यो छे एमां आपणे 21 दिवसनो जे बंध पाडवामां आव्यो छे एमां खूब ज सफलता मळी छे अने लोको तरफथी पण खूब ज सपोर्ट आपवामां आव्यो छे। परंतु ज्यां सुधी सरकार पहोंची शके त्यां सुधी सरकार पहोंचे, ज्यां आपणे पहोंची शकीए त्यां आपणे पहोंचीए अने तैयार फूड बनावी अने घरे आपणे रसोई बनावी अने सेवाभावी संस्थाओने जो आपणे पेकेट आपीए तो लोको सुधी आपणे कंईक सेवा करी ए लेखे लागशे।
કોરોના વાયરસને લઈને દેશમાં 21 દિવસનું લોકડાઉન છે, ત્યારે ત્રીજા દિવસે સુરતના માહોલની વાત કરીએ તો લોકો હજુ પણ કામ વગર ઘરની બહાર નીકળી રહ્યા છે. કોઈ પણ બહાના બતાવીને લોકો અવરજવર કરી રહ્યા છે. એટલું જ નહીં, પણ સૌથી વધુ દવાખાના અને મેડિકલનું બહાનું બતાવીને અવરજવર કરવામાં આવી રહી છે. ત્યારે લોકોને અપીલ કરવામાં આવી છે કે લોકો ઘરે જ રહે. કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. એક પછી એક કેસો સામે આવી રહ્યા છે. શંકાસ્પદ કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. આજે લોકડાઉનનો ત્રીજો દિવસ છે. આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો સુરત શહેરના ડભોલી 4 રસ્તા વિસ્તારના છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો અવર જવર કરતા નજરે પડી રહ્યા છે. પરંતુ જે 4 રસ્તા છે, તમામ 4 રસ્તાને કોર્ડન કરી દેવામાં આવે છે. પોલીસ પણ ખડે પગે રહી છે. છેલ્લા 5 દિવસથી સુરત પોલીસ સજ્જ થઈ છે અને ખડે પગે રહી છે. પરંતુ જે લોકો બહાર નીકળતા હોય છે, બિનજરૂરી બહાર નીકળતા હોય છે, તેવા લોકોને સમજાવવામાં આવી રહ્યા છે. પરંતુ હજુ પણ સુરત શહેરના નાગરિકોમાં અસમજણ હોય તેવું લાગી રહ્યું છે અને કોરોનાથી થોડોક પણ ડર ન હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે એકલ દોકલ લોકો પણ કોઈ કારણોસર બિનજરૂરી બહાર નીકળતા હોય છે. ત્યારે સુરત શહેરના લોકોને પણ એક અપીલ છે કે સ્વસ્થ રહો તો બહાર ન નીકળો, ઘરે બેસીને જે કામ કરવું હોય તે કરી શકો તેવી અપીલ ગુજરાત ન્યૂઝ દ્વારા પણ કરવામાં આવી રહી છે. આપણી સાથે છે જાગૃત નાગરિક. શું માનવું છે, કેવા પ્રકારના લોકો અવર જવર કરી રહ્યા? અત્યારે એવા પ્રકારના લોકો અવર જવર કરી રહ્યા છે કે લોકો એમ મેડિકલના કાંઈ પણ બિલ દેખાડીને લોકો ફરવા નીકળતા હોય એવું લાગે છે. પણ અમને એવું લાગે છે કે અત્યારે ફરવા જેવો કોઈ જાતનો સમય નથી લાગતો એમ. પણ મારી વિનંતી પ્રેક્ષકોને એટલી વિનંતી છે કે ભાઈ નો કામ હોય તો બનતા સુધી ઘરે રહે તો એના માટે બધા કરતાં વધારે સારું છે. પણ આ લોકોને સમજણમાં અત્યારે નહીં આવે મને એવું લાગે છે. કારણ કે ખોટા બિલ દેખાડીને જે લોકો ફરવા નીકળે છે એ લોકો મને એવું લાગે છે કોઈ પણને હેરાન કરે છે. બીજા નંબરમાં એ પોતે હેરાન થશે એવું મને લાગી રહ્યું છે. અને વાત કરવામાં આવે તો તમે બહાર નહીં નીકળો તો તમારો પરિવાર પણ સ્વસ્થ રહે છે, અને જો તમે જ બહાર નીકળો છો તો તમારો પરિવાર પણ અસ્વસ્થ રહે છે. એટલે જરૂરથી અપીલ છે કે તમે ઘરની બહાર ન નીકળો. કેમેરામેન અનિલ પાટીલ સાથે મયુર મિસ્ત્રી, સુરત. કોરોના વાયરસને કારણે દેશમાં 21 દિવસનું લોકડાઉન છે. તેવામાં અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી રહી છે. લોકોને રાહત આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સતત મોટી જાહેરાતો કરે છે, તો બીજી તરફ આજે રિઝર્વ બેન્કે અપેક્ષા મુજબ રેપો રેટમાં ઘટાડો કર્યો છે. રેપો રેટના ઘટાડા આરબીઆઈના ઇતિહાસનો સૌથી મોટો ઘટાડો છે. રેપો રેટમાં ઘટાડાનો ફાયદો હોમ, કાર કે અન્ય પ્રકારની લોન સહિત અનેક પ્રકારની EMI ભરનારા કરોડો લોકોને મળવાની આશા છે. રિઝર્વ બેન્કે આશા મુજબ રેપો રેટમાં 75 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ રેપો રેટ 5.15% ઘટીને 4.45% પર આવ્યો છે. નોંધનીય છે કે ગત 2 સમીક્ષા બેઠકમાં આરબીઆઈએ રેપો રેટને લઈને કોઈ મહત્વનો નિર્ણય લીધો નથી. તેની સાથે જ આરબીઆઈએ રિવર્સ રેપો રેટમાં 90 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરતા 4% કર્યો છે. આરબીઆઈ ગવર્નરે જણાવ્યું કે કોરોના વાયરસને કારણે કેશ ફ્લોમાં આવેલા પડકારનો સામનો કરવા માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે. કેશ રિઝર્વ રેશિયોમાં 100 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરીને તેને 3% કરાયો છે. તે 1 વર્ષની અવધિ માટે છે. So that the room for questions etc. are minimized considerably. So therefore the statement is a bit long. I request your patience, and I would also request you to please be patient till the end, because towards the concluding paragraphs I have tried to give some forward guidance. In view of the COVID-19 pandemic, the Monetary Policy Committee decided to advance its meeting, which was originally scheduled on 31st March and 3rd April, and the announcement was due to be made on 3rd April. We decided to announce it to 24th, 26th and 27th. Accordingly, the MPC met on 24th, 26th and 27th March and undertook a careful evaluation of the current and evolving macroeconomic and financial conditions, and of course the outlook. I wish to take this opportunity to express my sincere thanks to the MPC members for responding so quickly. I also wish to
place on record my appreciation of all the staff and officers of RBI for their excellent cooperation in facilitating this. After extensive discussions, the MPC voted for a sizable reduction in the policy repo rate and for maintaining the accommodative stance of monetary policy as long as necessary to revive growth, mitigate the impact of COVID-19 while ensuring that inflation remains within the target. While there were some differences in the quantum of reduction, the MPC voted by a 4-2 majority, that is by a 4:2 majority, to reduce the policy repo rate by 75 basis points to 4.4%. હાલમાં કોરોના વાયરસે માથું ઉંચક્યું છે તેવા માહોલ વચ્ચે છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના કારખાનાઓમાં કામ કરતા શ્રમજીવીઓ માદરે વતને પગપાળા જઈ રહ્યા છે. મજૂરો સાથે તેમના નાના ભૂલકા અને વડીલો પણ ખૂબ જ તકલીફ પડવા છતાં પોતાનું જીવન જરૂરી સામાન લઈને પગપાળા યાત્રા કરે છે. બોટાદ જિલ્લા તંત્ર દ્વારા શ્રમિકોને ઘરે પહોંચાડવા માટે એસટી બસની સુવિધા આપવામાં આવી. હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો પ્રકોપ જોવા મળ્યો. પ્રધાનમંત્રી દ્વારા ભારતમાં લોકડાઉનની જાહેરાત કરાયા બાદ હાલ સમગ્ર હિન્દુસ્તાનમાં કર્ફ્યુની પરિસ્થિતિ છે. ત્યારે સામાન્ય માણસને ભારોભાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રોજનું કમાઈને રોજનું ખાનાર એવા વર્ગમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી લોકોને માનવતાનું એક ઉદાહરણ પૂરું પાડતા કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. જેમાં જોરાવરનગર ખાતે વર્ષોથી વિવિધ પ્રકારના સેવાકીય કાર્ય કરતી નારાયણ સેવા સંસ્થા દ્વારા રતનપુર તેમજ જોરાવરનગર ખાતે જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. નારાયણ સેવા સંસ્થા જોરાવરનગર રતનપુરમાં અમારી એક સંસ્થા છે. વર્ષોથી સેવા કાર્યો કરી રહ્યા છીએ. જુદા જુદા સમયમાં જુદા જુદા કાર્યો ચાલતા હોય છે. છાશ વિતરણના, ફ્રૂટ વિતરણના, બાળકોને પુસ્તકો આપવા અને અનેક કાર્યો વર્ષોથી ચાલે છે. અત્યારે આ ચાઇનીઝ કોરોના વાયરસની મહામારી જે દેશમાં આવી છે અને મોદી સાહેબે જે ગઈકાલથી લોકડાઉન કર્યું છે અને લોકો શ્રમિક વર્ગના ગરીબ લોકો પણ સહકાર આપી રહ્યા છે અને ઉત્સાહ દેખાડી રહ્યા છે. ઘરની બહાર નથી નીકળી રહ્યા. તો એ લોકોને રોજે રોજની જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે એ અમે એમને ઘરે પહોંચાડવાનું આજથી બીડું ઝડપ્યું છે. અમે એવો નિર્ધાર કર્યો છે, કોઈ માણસ ભૂખો નહીં સૂવે અને કોઈ દર્દીને મરવા નહીં દઈએ. તમામ લોકોને અમે દવા પહોંચાડશું અને તમામ લોકોને અમે રાશન પહોંચાડશું. અમારી પાસે અત્યારે લગભગ 501 જણાની લિસ્ટ આવ્યું છે કે જેને રોજે રોજના રાશનની જરૂરિયાત હોય છે, જે ગરીબ પરિવાર છે, જે રોજે રોજનું કમાઈને જમે છે. તો એવા લોકોને અમે કીટ પહોંચાડવાના છીએ. સાથે અમારા સરકારી તંત્રનો પોલીસ સ્ટાફ, અમારા લોકલ પોલીસ સ્ટાફનો પણ ખૂબ સહયોગ છે. તે સાથે રહેવાના છે અને રહે છે અને આ કીટ અમે પહોંચાડી રહ્યા. હાલમાં વિશ્વ આખું કોરોનાના સંકટ સામે લડી રહ્યું છે. જ્યાં સુધી કોરોનાની રસી કે દવા નથી શોધાતી ત્યાં સુધી માત્ર સ્વ બચાવ એ રસ્તો છે. સરકારે પણ તે માટે હાલ દેશને લોકડાઉન કર્યો છે, પરંતુ આંશિક પૈસાની લાલચે લોકો હજી લોકડાઉનનો ભંગ કરે છે. ત્યારે દાહોદમાં વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા ગોવિંદનગર વિસ્તારમાં આવેલા નાસ્તા અને ફરસાણની દુકાનોને સીલ કરવામાં આવી.
હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરાઈ છે. નર્મદા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીની સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ રાજપીપળા જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર જ્યોતિબેન ગુપ્તાના નેતૃત્વમાં જિલ્લા આરોગ્ય દ્વારા માત્ર 3 જ દિવસના ખૂબ જ ટૂંકા ગાળામાં રાજપીપળા મુખ્ય મથકે આ નવનિર્મિત આયુર્વેદિક હોસ્પિટલ ખાતે કોરોના વાયરસ મહામારી સામે રક્ષણાત્મક કામગીરીના ભાગરૂપે 100 બેડનો આઇસોલેશન વોર્ડ દર્દીઓની સારવાર માટે તૈયાર કરવામાં આવ્યો. સરકારશ્રીના સૂચના મુજબ દરેક ડિસ્ટ્રિક્ટમાં એક 50 બેડની આઇસોલેશન હોસ્પિટલ બનાવવાની સૂચના આપેલ હતી. જે આધારે અમે લોકોએ તાત્કાલિકના ધોરણે રાજપીપળામાં આયુર્વેદિક હોસ્પિટલ મેડિકલ કોલેજ સાથેની જે બિલ્ડિંગ તૈયાર હતી એમાં અમે કલેક્ટરની પરમિશન લઈને બધું અહીંયા ગોઠવણ કરેલી છે અને હોસ્પિટલ આઇસોલેશન હોસ્પિટલ રીતે તૈયાર કરેલી છે. અમે અમારે 100 બેડની હોસ્પિટલ તૈયાર થઈ ગઈ છે. અત્યારે અહીંયા હમણાં તાત્કાલિકમાં અમે 20 બેડની હોસ્પિટલ જે તાત્કાલિકમાં અમે ચાલુ કરી દીધી છે. સાથે અમે સૌથી ઊંચા 3જા માળ પર આઈસીયુની સુવિધા પણ કરેલી છે. એમાં પણ અમારે પેશન્ટ રાખી શકાય એવી પ્રાઇમરી સુવિધાઓ ઉપલબ્ધ કરેલી છે. આજ રોજ અમે આ હોસ્પિટલનો શરૂઆત કરી દીધું છે અને એમાં એક પેશન્ટ પણ દાખલ થઈ ગયેલો છે. કોરોના વાયરસના પગલે સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉનની મહત્વની જાહેરાત કરવામાં આવતા પોલીસ તંત્રની જવાબદારીઓ વધી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ જિલ્લાની 40 બોર્ડર સીલ કરાઈ છે. ગીર સોમનાથ જિલ્લા નજીક કેન્દ્ર શાસિત દીવની ગુજરાત બોર્ડર પણ સીલ કરવામાં આવી છે. તમામ રોડ રસ્તાઓ પર 24 કલાક રાઉન્ડ ધી ક્લોક પોલીસ ખડે પગે જોવા મળી. છેલ્લા 3 દિવસથી આપના આખા ગીર સોમનાથ જિલ્લાની જે પોલીસ છે આ ખાડે પગે આ લોકડાઉનના ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે 24 કલાક કાર્યરત છે. 40થી વધારે આપણે ચેકપોસ્ટ અને નાકા પોઈન્ટ ઊભા કરીને સતત વાહનોની ચેકિંગ અને લોકોને સમજ કરવામાં આવી છે કે અત્યારે બિનજરૂરી ઘરથી નીકળવાનું નથી. એના સિવાય પણ ઘણા બધા લોકો જે આ લોકડાઉનના કારણે જે લોકો કોઈ જગ્યા ફસાઈ ગયા છે કે ગરીબ અને જેની રોજીરોટી આ લોકડાઉનના કારણે છીની ગઈ છે આ લોકોની મદદ કરવા માટે પણ ગીર સોમનાથ જિલ્લા પોલીસ એક પહેલ કરીને અને એનજીઓ સાથે સંકલન કરીને આ લોકોને જે જરૂરી વસ્તુઓ છે ખાવાની પીવાની અને ફૂડ પેકેટના વિતરણ અને સેનિટાઇઝેશન અને માસ્કના વિતરણ પર ઘણી બધી જગ્યાઓમાં પાટણ પોલીસ સ્ટેશન, વેરાવળ પોલીસ સ્ટેશન, કોડીનાર, ઉના આ તમામ જગ્યાઓ પર પોલીસ દ્વારા આ વિતરણ પણ કરવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસની મહામારીના પગલે ભારત સરકારે સમગ્ર ભારત લોકડાઉન કરતા ગરીબ અને મજૂર વર્ગને એક ટાઈમના ભોજન માટે કરવું તો શું કરવું જેવી પરિસ્થિતિ થઈ છે. ત્યારે રાજપીપળા ખાતે રાજપૂત યુવક મંડળના યુવાનો આગળ આવ્યા. રાજપીપળાના એવા ગરીબ વર્ગના તથા નિરાધાર લોકોને અનાજની કીટ તથા બાળકોને દૂધ, બિસ્કિટ અને પોલીસ જવાનો કે જેમની પાસે માસ્ક નથી તેઓને માસ્ક વિતરણ કરી સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ જે લોકડાઉન 21 દિવસ સુધીનું લોકડાઉન આપેલું છે. અમારો જિલ્લો ટ્રાઇબલ જિલ્લો છે અને અહીંયા ગાડી રોજ લાવીને રોજ ખાનારા ગરીબ લોકોની ખૂબ મોટી સંખ્યામાં છે.
તો એ લોકોને રોજ લાવીને રોજ એમની રોજગારી બંધ થઈ ગઈ છે, એટલા માટે અમે કીટ વિતરણ કરી છે અને આવા દરેક જ્ઞાતિના જે પણ ગરીબ લોકો હશે એને અમે આવનારા દિવસોમાં કીટ વિતરણ કરીને એમને રોજી પૂરી પાડે. એમને ખાવા માટેની કોઈ પણ સાધન સામગ્રીની જરૂર પડશે તો અમે આપવા માટે તત્પર રહીશું. આજે અમે જે કીટ વિતરણમાં અનાજ છે, ખાવાની સાધન સામગ્રીનો જે સામાન છે તે બધો એમને પૂરો પાડ્યો છે. એ લોકોમાં ખૂબ ખુશીનો માહોલ છે અને આવનારા દિવસોમાં પણ અમે આ રીતે આ કામને આગળ ચલાવીશું. આ સમસ્ત રાજપૂત યુવક મંડળ તરફથી આ કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં પણ આ કામ ચાલુ રહેશે. આજે જીઆરડી જવાનોને બી માસ્ક વિતરણ કર્યું છે. અમારા નર્મદા જિલ્લો જે છે તે રોજ મજૂરી કરીને ખાવાવાળો વર્ગ વધારે છે, તો આજે અમને કીટ વિતરણ બી કર્યું છે. અમારા કાલનો વિચાર હતો કે આવું કંઈક તો કરવું જ જોઈએ એમની માટે. એ લોકો કશું લાવીને, કારણ કે મજૂરી જ નહીં હોય તો એ લોકો ખાશે શું, એટલે અમે આજે કીટ વિતરણ પર કર્યું છે અને આગળ બી એવો વિચાર ચાલુ જ રાખીશું કે અમે કરતા રહીશું. હું પારુલ યુનિવર્સિટીમાં સોશિયલ વર્કની સ્ટુડન્ટ. અમે આ બધા દ્વારા ફંડ ભેગો કર્યો હતો, બધું અમે સોશિયલ મીડિયા પર કર્યું, કનેક્ટ થયા, લોકોએ ફંડ બી આપ્યો, અમને સારો સાથ મળ્યો છે અને અગાઉ પણ મળતો રહેશે. અમે એમના આભાર વ્યક્ત કરવા માંગીશું અને આગળ બી અમને આવો સાથ સહકાર મળતો રહે તો અમે આગળ આવું કરતા રહીશું. કોરોના વાયરસને લઈને આણંદના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારે પોતાના મતક્ષેત્રના નાગરિકોની સ્વાસ્થ્યની ચિંતા કરતા જનરલ હોસ્પિટલની મુલાકાત લઈને હોસ્પિટલમાં જરૂરી સુવિધાઓની જાણકારી મેળવી તેમજ જનરલ હોસ્પિટલ માટે 6 લાખના ધારાસભ્ય ફંડમાંથી ફાળો આપવાની પણ જાહેરાત કરી હતી. દેશમાં હાલ કોરોનાના સંકટ સામે લડાઈ છે, ત્યારે સુરતમાં કોરોનાના શંકાસ્પદ લોકોને હાલ મોટી સંખ્યામાં ક્વોરન્ટાઇન ડિપાર્ટમેન્ટમાં રાખવામાં આવ્યા છે. ક્વોરન્ટાઇન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા સફાઈ કામદારોને કોરોના સામે રક્ષણ આપતી સેફટી કિટ આપવામાં આવી નથી, જેને લઈને સફાઈ કામદારોએ વિરોધ નોંધાવ્યો અને પોતાની સેફટી માટે સુવિધા આપવાની માંગ કરી હતી. મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ 25 વર્ષ અગાઉ અસ્તિત્વમાં આવી, પરંતુ બહુચરાજી બજાર સમિતિની ચૂંટણી બિનહરીફ થતી હોવાથી ચૂંટણી થઈ નથી. જોકે આ વર્ષે 1 માસ બાદ 27 એપ્રિલના રોજ યોજાનાર ચૂંટણી જંગમાં ભાજપના જ 2 મળિયા નેતાઓ બજાર સમિતિની ચૂંટણીને લઈને આમને સામને આવ્યા છે. ત્યારે ભાજપના વરિષ્ઠ આગેવાન અને બજાર સમિતિ ચેરમેન વિઠ્ઠલભાઈ પટેલ અને પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ વચ્ચે ચૂંટણીનો જંગ જામવાનો હતો, પરંતુ હાલમાં કોરોના વાયરસનો દેશ દુનિયા અને રાજ્યમાં કાળો કહેર વર્તાઈ રહ્યો હોવાથી 27 એપ્રિલના રોજ યોજાનાર બજાર સમિતિની ચૂંટણી કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને મોકૂફ રાખવામાં આવી. દેશમાં હાલ કોરોનાનો કહેર છે, ત્યારે લોકડાઉનના પગલે સૌરાષ્ટ્રથી એમપીના શ્રમજીવીઓ વતનની વાટ પકડી રહ્યા છે, જેમાં એમપીના અને દાહોદના 100 ઉપરાંત શ્રમજીવીઓ પાદરાના એસટી ડેપો ખાતે આવતા પાદરાના ધારાસભ્ય દોડી આવ્યા, જેમાં સેવાભાવી યુવાનો દ્વારા પાદરા ખાતે આવેલા શ્રમજીવીઓ માટે ચા નાસ્તાની અને પાણીની તેમજ ફૂડની પણ વ્યવસ્થા કરવામાં આવી. દેશ કોરોનાના કહેરની વચ્ચે સમગ્ર દેશ લોકડાઉન થયો છે, ત્યારે સૌથી કપોળી હાલત શ્રમજીવીનો થઈ છે. આપ જોઈ શકો છો
કે સૌરાષ્ટ્ર તરફથી કેટલાક શ્રમજીવીઓ, મહિલાઓ, છોકરાઓ અહીંયા પોતપોતાના જે મળે એ વાહનની વ્યવસ્થા સાથે એ લોકો પાદરા આવી પહોંચ્યા છે. આ લોકો માદરે વતન MP અને દાહોદમાં આ જવાનું છે. તો આ જે શ્રમજીવીઓ આવ્યો છે એની જાણ થતાં પાદરાના ધારાસભ્ય, સેવાભાવી યુવાનો પણ આ લોકોની અલ્પાહાર અને પાણીની વ્યવસ્થા કરવા માટે અહીંયા આવ્યા છે. અને આ લોકોને અહીંયાથી પોતાના વતન એટલે કે MPના જાંબુઆ, દાહોદ તરફ જવા માટે આ લોકોની વ્યવસ્થા કરવામાં આવી રહેલી છે. વહીવટી તંત્ર પણ આવ્યું છે. આપ જોઈ શકો છો કે અહીંયા પાદરાના ST ડેપો પાસે આ તમામ શ્રમજીવીઓ આવ્યો છે. આપણે એક ખાસ કરીને એક શ્રમજીવી જે છે એ કેટલા દિવસથી નીકળ્યા છે ને ક્યાંથી આવ્યા એમની સાથે વાત કરીશું. ભાઈ, તમે કેટલા દિવસથી આવ્યા છો ને ક્યાંથી આવ્યા છો? 4 દિવસ થઈ ગયા રાજકોટથી આવ્યા. અને કઈ તરફ તમારે જવાનું છે? અમારે જાંબુઆ જાવ, દાહોદ બાજુ. અને અહીંયા ક્યાં છે ને શું કરવું? પાદરા આવ્યા છે. અને પછી અહીંયાથી સાહેબ લોકો કે બસ મેકી, એમ હજી મેકી નહીં. ખાસ કરીને ક્યાં લોકોના છો તમે લોકો? અમે MP ના છે બધા. અને બીજા? અમે હારે છે, આ બધા MP ના છે. તો આ શ્રમજીવીઓ જે હતા તે MPના તેમજ દાહોદ સાઈડના છે. એ માદરે વતન જવા માટે અહીંયા રાહ જોઈને બેઠા છે. વહીવટી તંત્ર પણ આ લોકોને માદરે વતન પહોંચાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહેલી છે. વિજય પ્રજાપતિ, પાદરા. તો આ સાથે જ બુલેટિનની સમાપ્તિ. હવે જોઈએ બાબુ શું કહે છે.